મોર્નિંગ મિત્રો, અમે 8 વાગે ઉઠી ગયા છીએ સવારમાં. અને અમારા માર્કોભાઈ જોબ જઈને આવી ગયા, નાઇટ શિફ્ટમાં હતા. બરાબર, નાઇટ તૈયાર થઈ ગયા માર્કોભાઈ. ગુડ મોર્નિંગ ગાઈઝ. હા માર્કોભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કંઈ કહેવું છે? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અમારા માર્કોભાઈ પાણી લેવા તમે માર્કોભાઈ બે પાણી લેવા જઈએ છીએ. ચા બનાવવા માટે પાણી નહોતું સવારમાં, એટલે હવે પાણી લેવા જઈએ. પાણી લઈને આવીશું, પછી ચા પડશે તો ઉપર ચા નહીં. નાઇટ શિફ્ટ કરીને પાણી લેવા જવાનું સવારમાં. તો મિત્રો, મેં ચા નાસ્તો કરી લીધો હતો. એના પછી હું વાસણ ઘસું છું, કારણ કે અમે બધા મિત્રો 5 જણા છે ને રૂમમાં બેચલરમાં રહીએ છીએ, જોબ કરીએ છીએ 5 જણા. એટલે જે તે કામ હોય બધું જાતે જ કરવું પડે. ચા નાસ્તો કરીને વાસણ ધોવાના, પછી જાતે કપડાં ધોવાના, બધું જાતે જ કરીએ છીએ. તો તમને રેગ્યુલર ડેલી બ્લોગમાં એ જ બતાવીશું કે અમે બેચલર લાઈફ કઈ રીતે જીવીએ છીએ, બેચલર લાઈફમાં શું શું કરીએ છીએ, એ બધું તમને બતાવતા રહીશું વિડીયોમાં. તો મિત્રો, હવે ચા નાસ્તો કરી અને પાછા આરામ પર છીએ. અને પછી 4 વાગે મારે જોબ જવાનું છે. અને અમારા માર્કોભાઈ છે એ નાઇટ શિફ્ટમાં હતા, એટલે નાઇટ શિફ્ટ કરીને 8 વાગે આવી ગયા છે. અને હવે સૂઈ જાય છીએ રાત થોડી વાર. ગુડ નાઇટ. એમની ગુડ નાઇટ આવું થશે. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ से शुरू होती है. બપોરના 2 વાગ્યા છે, સૂઈ ગયો તો હવે ઉઠી ગયો છું. અને આપણે હવે કપડાં પલાળેલા છે તો એને ધોવાના છે. એ ધોઈને પછી નહીં બેન ફ્રેશ થઈ જઈશું અને પછી 3:30 વાગે જોબ જવાનું છે. તો પછી જોબ જઈશું. તો મળીએ આગળ બ્લોગમાં. તો મિત્રો, તમે જોઈ શકો છો હું નાઈ ધોઈને કપડાં પહેરીને ફ્રેશ થઈ ગયો છું. અને આપણે આગળ બ્લોગમાં વાત થઈ એ રીતે કે કપડાં ધોવાના હતા, તો કપડાં બી ધોઈ નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને બહારનું વેધર જુઓ તો થોડી વાર પહેલાં જ આપણો વરસાદ પડ્યો હતો છત્રાલમાં. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વેધર છે અહીંયા. તો હવે આપણે જવાનું છે જોબ. 4 વાગે આપણી જોબ છે, એટલે 3:30 નીકળવાનું છે. તો મળીએ હવે રાત્રે 11:30 જોબથી છૂટીને આવશું ત્યારે. તો મિત્રો, રાતના 11:30 પોણા 12 જેવો ટાઈમ થયો છે. અને આપણે જોબથી જઈને આવી ગયો છું. અને હવે રૂમ પર જઈને મસ્ત શાંતિથી સૂઈ જઈશું. તો મળીએ કાલે નવા એક વ્લોગ સાથે. અને હા મિત્રો, જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.